બે હાથની ટટલી આંગળી બે હાથના અંગૂઠામાં જમીન રાખવાની છે. હા, અને મોર પગલા આંગળી સૂર્યનારાયણ ભગવાનને આકાશમાં દેખાડવાનું. બધાએ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવાનો છે 12 વખત. યજ્ઞો ભવેદંબરમં ભવેદ્રમ પ્રજાપતિર્યજ્ઞ પુરુષા આયુષ્યમાના પ્રતિમંત્રસો બ્રહ્મયજ્ઞો ભવેદંબરમસ્તુ તેજા બ્રહ્મતિર્યજ્ઞો ભવેદસ્ય મંત્રસ્ય યજ્ઞો ભવેદેનાઓ મનયામિ. બ્રહ્મતિર્ય જમણા બોલો ગાયત્રી માતકી જય. લબડો આધાર કરકાઈ દેવાનો હળદી જનોય પાછળ જાવે દેવાની. હવે આંગળામાં કાટ દેવા. હવે છેડાછેડી પકડ લઈને હળદી જનો પાછળ કરજો. હળચટની ખંભે રાખી દો. ફેસની ભાઈઓ રાખે, સુંદરી છે બહેનો રાખે. હવે ગાબડાની વીટી તમને આપી છે. એ ટકલી આંગળીની બાજુની આંગળીમાં ત્રીજી આંગળીમાં ભૂદેવ આપશે તમને. ત્યાં આપી છે થાળીમાં. એ પહેરી હા બરાબર. એ ભલે એની માથે પહેરી લેજો. વીટી પહેરી હોય એની માથે પહેરી લેજો. ઓમ પવિત્રેસ્તો વૈષ્ણવ્યો સવિર્વાહ પ્રસવ ઉત્પન્નામિ ચિત્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ પવિત્રી ધારણમાં. ચાલો હવે કાન આવી દેજો. કાલે સૂચના આપી દો. કારણ કે આપણે કાંઈ કરતા નથી. જે કાંઈ કરાવી છે માં કરે છે. અને જે અભ્યાસ કરતો હોય ને ભણતો હોય ને એની જ પરીક્ષા હોય. જે રખડતા હોય ને એની પરીક્ષા ન હોય. આપણે અવર કરીએ છીએ એટલે આપણી પરીક્ષા છે. બરોબર છે. ચાલો હવે ધ્યાન અહીંયા રાખજો. આપણે આ પરીક્ષામાંથી પાસ થવાનું છે. હવે અત્યારે 1 નંબરનો ગુણ નથી, 2 નંબરનો ગુણ નથી, 3 નંબરનો ગુણ નથી. આ બધું આપણું છે. બરોબર છે. માએ તમને મને શીખવાડ્યું કે અહીંયા ભેદભાવ ન હોવો જોઈએ. કોઈ ઊંચો કે કોઈ નીચો બરોબર હોવો જોઈએ. અને અહીંયા બધા સરખા. તમે બધા સરખા બેઠા છો. તમારી સામે પાણીના વાટકા ભર્યા. એમાં 2 આંકડા બોલી 2 માણા 2 આંખે જલનો સ્પર્શ કરો. નેત્રયો દકાર સ્મરણસા 2 હાથ જોડી રાખો. નમસ્કારને મસ્તક નમાવી બધા દેવતાઓને વંદન કરીએ. ગણપતિ મહારાજને મંત્રી નમસ્કાર કરો કે દાદા આજનો આ પ્રસંગ નિર્વિઘ્ને સંપન્ન કરજો. ઓમ શ્રી મહાગણાધિપતયે નમઃ. આપના ઈષ્ટદેવને વંદન કરી પગે લાગો. શ્રી ઈષ્ટદેવતાભ્યો નમઃ. કુળદેવી માતાજીને વંદન કરી શ્રી કુળદેવતાભ્યો નમઃ. તમારા મૂળ ગામમાં જે ગામમાંથી તમે આવો છો એ ગામના દેવસ્થાનને વંદન કરો. ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. જેના ઘરમાં તમારા દેવતાઓ પૂજાતા હોય એ ઘરના દેવતાઓને વંદન કરીએ. શ્રી સ્થાન દેવતાભ્યો નમઃ. બ્રહ્મા અને સાવિત્રી માને વંદન કરીએ. વાણી ગર્ભાભ્યો નમઃ. શિવ અને પાર્વતીને વંદન કરો. મા મહેશ્વરાભ્યો નમઃ. તમારા માતા પિતાને જીવનમાં ગુરુ ધાર્યો હોય તો ગુરુ અને બધા પૂર્વજોને યાદ કરી વંદન કરીએ. માતૃ પિતૃ વૃદ્ધાભ્યો નમઃ. સામેના સ્થાપનના દેવતાઓને વંદન કરી પગે લાગો. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. આવેલા બ્રાહ્મણોને નમસ્કાર કરીએ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આ કર્મના પ્રધાન દેવમાં ભગવતી ગામશક્તિ માને વંદન. પગે લાગો માં જગદંબા. આજે અમે તમારો યજ્ઞ કરવા માટે તત્પર છે. તમારા અમારી પૂજા યજ્ઞનો સ્વીકાર કરજો. પગે લાગો. કર્મ પ્રધાન દેવતાભ્યો નમો નમઃ. બધાએ 2 હાથ જોડી આપણું બંધ કરી 12 વખત મનની અંદર ભાવથી ઓમ શ્રી ગણેશાય નમઃ અને ત્યાર પછી ઓમ ધારશક્તિ દેવી નમઃ એવું મનમાં સતત બોલતું જવાનું છે.